જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છે એકદમ રેડી. હવે જઈએ બારે ચા બા પી. પહેલાં તો પૂછી લઉં ચા બની ગઈ કે નહીં. ને હમણાં તો તમે એમ કહેતા હશો કે ક્યાંય જતા નથી, દુકાને જ હોય છે, આખો દિવસ અહીંયા ના જ વ્લોગ આવે છે. પણ થોડોક ટાઈમ રાહ જુઓ, આપણે ફરવા જઈશું, એના બધાના વ્લોગ બનાવશું. રેલું જોયા રાખે ભાઈ, આખો દી કાંઈ કામ ધંધો છે નહીં આ શેઠને. ઓટ્સ ખાધા હમણાં એમ એનાથી કાંઈ ફાયદો દેખાય તમને? એટલે ફાયદો નથી હોય જિંદગીમાં, ફાયદો નહીં જોયો હંમેશા. તો શું જોયું? હંમેશા એક જ ધ્યેય નાખવાનું, ઝાડ આટલું હોય મોટું થાય પછી ફળ આપે. મહેનત સવાર થાય ને આ ભાઈને એકાદો સંત મહેનત આવી કરશો તો સારું ફળ મળશે. અચ્છા, વગર ફૂકટનું ફળ ક્યાંય નહીં મળે. એમ તમે સારી મહેનત કરશો, બેઠે બેઠે ખાલી વિડીયા બનાવશો, મહેનત કરશો તો આગળ આવશો ને. બેઠે બેઠે નથી બનાવતો, હરું હું ફરું હું. એ ફરવામાં જ અમારો એમ નહીં ખાવા દઉં ને હું. ચાય બની ગઈ? દઈ દે ફટાફટ. સારી હોય એમ. નામ લખેલ છે બધું. મારું નામ લખું નાખ્યું ડારી. હું કોટીમ જવાનું દીકરાને મોડો થી. બરોબર હે. બરાબર છે તો વાંધો નહીં. 10 વાગ્યા. હવે થોડુંક છે ને વૈશાખ મહિને વહેલો ઉઠવાનું છે, ઘણા આરામ કરવાનું. ઓકે, ચા તૈયાર હે? ચા પીતા જાવ. સાચી વાત છે, ગરમી હતી. ચશ્મા પણ એકદમ હીરો જેવો લાગતો. ચશ્મા એકદમ હીરો જેવો લાગતો. હવે પછી આમ જ પરિવર્તન બદલતો જાય, માણસ ડોહો થાય થી ડોહો થાય માણસને પણ પરિવર્તન બદલતો જાય, એવું હોય કામ. હા, બધું આમ અલગ અલગ થતું હોય. આમ એમાં કેટલો ચડાવ ઉતાર આવશે. હા, આ નન કહું તો તારે કેવો થઈ લાગતો હતો હવે તો. હા, સમય સમય બલવાન નહીં, પુરુષ બલવાન. હે હા, અમે નીકળતો બસ ભાગવો જ છે. હાલો. હવે ડોહ લે કંઈક મદદ કરો હાલે ને, કે ડોહ લાવે બે રહ્યા ત્યાં આસ્તે આસ્તે. મદદ શું કરી બોલો? બધા એમ ને મેં બધા વ્યસ્ત થઈ બધે બખો બખ નહીં. આવો આપણે થાય છે મોડું, ફટાફટ નીકળી જાય, સીધા મળીએ શોપ પર. આ ગયે હે શોપ પર ને હેલ્મેટ એક તો પહેરીને બાલ હાવ વિખાઈ ગયા. સારું લાગે. એસી સાફ કરી નાખી. આગા બધું લડે એર્યું હતું, આમાંથી નીકળી ગઈ બરાબર. સાફ કરે છે પછી સાફ જ છે. આ તો તે છતાં એક વાર ઝુમકો મારી દઈ. इधर लड़के हो गए, बच्चे हो गए भूखे, तो खाना खा रहे हैं. खाने में क्या आया है? कढ़ी का रायता. क्या है? दाल का साग है. मजा आ रहा है ना बच्चा? हैं? हाँ तो एम कहने कहने आजी के हाँ एम तेरे आने तो जीत दो. पतिक तो खाई आया भाई. ઓ ભાઈ તો એકચ્યુઅલીમાં હું હમણાં થોડોક ડાયટિંગ ઉપર છું, બાયડી રીસામણી ગઈ. એટલે ટિફિન નથી ખાતો, બારે ખાવા જાઉં છું. કેની બાયડી રીસામણી ગઈ? પ્રતિક મેં પતિ કે મારી અહીંયા સગાઈ નથી ને આ ભાઈ મારે લગ્ન કરે બોલ. એ તો એને બાયડી કીધું, એને એમ ક્યાં કીધું તારે લગ્ન થઈ ગયા, સગાઈ થઈ ગઈ? હે ही नहीं भाई, पतिक के पास है ही नहीं બાયડી બાયડી. તો હમણાં હું થોડોક ટાઈમ બારે જમવા જાઉં છું, ઘરનું ભાવતું નથી, તો મેં કીધું મારા માટે ટિફિન ન બનાવજો. હવે ભાઈ હાથ પર જાય. ઘરનું થોડુંક ઓવું લાગે હમણાં, નથી આમ ભૂખ નથી, શું કહે મટતી નથી ભૂખ. બારે આવું ને મજા આવે ખાવાની. સિરિયસલી કહું છું, હમણાં નથી થોડીક મજા આવતી ઘરે જમવાની, એટલા માટે બહારનું થોડુંક ખાવાનું ચાલુ કર્યું છે. બહારનું મતલબ દેશી જ છે, આમ જેમ ઘરે બને ને એ ટાઈપનું જ એકદમ દેશી જ છે, એટલે કાંઈ આમ નુકસાન કરે એવું નથી, એકદમ આમ કમ્પ્લીટ છે. તો થોડીક વાર હમણાં જઈએ આપણે પણ જમતા આવીએ. આને કહેવાય ઘી. મને તો ખબર નથી. હા ભાઈ 20 વર્ષથી ક્યાંક એક્ટિવા પડી હતી, કોકની ઉપાડી આયા ચોર.
ચોર કેની ઉપાડી આવ્યો હે અડાડ અડાડ અવાજ આવશે દઈ દેવી કે હમી કરાવી ભંગારમાં મને દઈ દે ને હું આ ભંગારમાં દઈ આવીશ લઈ જા અમે નહીં થાય મને કામ આવીએ અને આજે અડાડ દીધી इधर दो लोग कुछ कर रहे हैं पकड़े गए हैं આ જોઈ શકો છો આ આપણા રવિકુમાર છાંગા રીલ્સ બનાવતા હતા તો આ ખબર નહીં ક્યાંક થી પ્રેક્ષકો આવી ગયા જોવા માટે હાલો મારે ચા પીતા હોય હાલો આમ આમ હે હોંડા આમ હાલો કોકના પાટિયા કઢાવશે અને રિયલ સીન વાળા બધા ઉતારવા અને સમજાવો મારા જેમ કે તમે વિકાસ ને સાચું કે પાણો મારો વિકાસભાઈ દારૂ પી ગયા એ કે અને બજારમાં ઝઘડા કરી મેન્ટલ થઈ ગયા હે મારે એવું કરવું એવું રિયલ સીન હા શું હતું સ્ટોરી સ્ટોરીમાં એવું હતું કે અમારે વિકાસભાઈને પાણો ઠોકવાનો હોય રિયલમાં માથામાં શું કયો સેટ મજા હા સ્ટોરી વિકાસભાઈને એડમિટ કરવાના આપણે હા આપણે બ્લોગ બનાવવાનો બરાબર બ્લોગ કે વિડીયો વિડીયો બનાવશું રિયલ વિડીયો ના આખું રિયલ વિડીયો રિયલ શૂટિંગ એટલે પાણવાને માથા રાખવાનું રિયલ રિયલમાં પછી ડોક્ટર આગળ લઈ આવવાનું પછી લોહી રિયલ અને ટાકા રિયલ એમ ને ટાંકા બાકા બધું રિયલ મરી ગયા તો અંતિમ યાદ રહે રિયલ અજો ભાઈ લારે દોડશે એ રિયલ હાલો ભાગ્યા કોણ થશે ભાગ્યા તો આ તો કેમેરો લઈને આવે ઓ સમજાની આ તો રિયલ ઓ તો હવે મારવાડી ચા પીતા આવી મહારાજના ખર્ચે મહારાજનું અમને બધું પચી જાય ખબર નથી પડતી કેમ પચી જાય પણ પચી જાય હોય તો બચશે ને હિચામાં જ નથી હા નહીં બચે નહીં બચે આ મહારાજનું એ તો કા કરશું હમણાં જોઈ ને અરવંજી ચાડે આહા હાલજો મહારાજ એટલે વાત જોતા હતા કે બોલવાની તમે લઈ આવ્યો તો તમે બોલાવો તો आयो मेरी जिंदगी में इतना प्यारा થોડો તું ખરો ને ભાઈ રામ બોલ તો ભાઈ बड़े दिनों के बाद જીમ જાવ મારે आज हमारी शॉप पर आए हैं हमारे मिलू व्यास પાછો દેવડા ખાવા દો ए કોઈ દી એમ તો કે આજ નાસ્તો કરો कैसे हो मिलिंद भाई ના કરો કરો ને કેમ હો? નહીં બરાબર બાપા એક શાંતિ ગપે સુખ શાંતિ હો કેમ છે તારા વિજુડા છોરા છે મજામાં મારા છોરા છે એકદમ મજામાં કઈ? કહેતા હતા ઈ કે મિલી કાકો આવ્યો નહીં એમ કે આવશે હમણાં કામમાં એ મિલુ કાકા પૈસા કે ને હમણાં સીઝન હે મિલુ કાકા કાકી ગોતે જેડી જશે કામમાં પૈસા છે એક બધી કાઢ ખાલી ઘણા દી થઈ ગયા મેં કીધું આવ્યો નહીં મિલુ આવ્યો દેખાયો ભાઈ વાહ વાહ ચાય પીધી ને સરસ મજાની માવો વાળી હા તમે પીવડાવી ભાઈ હેર કટિંગ બેર કટિંગ કરાવી આવે છે વૈશાખ આવે છે આવે છે ભાઈ પાછા રે અમારા હીરો ના ગામમાં એટલે સીઝન હશે એની શોપ છે ભાઈની રત્નાલમાં આવજો હા રત્નાલ વાળા જોતા હો ને તો ગામમાં આવજો અંજાર ના આવજો અંજારમાં જોઈ લો ભાવ હા. નાકા છાપ છે વ્યાજબી ભાવે મળી જશે બ્યુટી પાર્લર વાળી વસ્તુ કહેવાય કે શું બધી કહેવાય કોસ્મેટિક બધી હા item. કોસ્મેટિક જરૂર જાજો ભાઈની આપણે સાપેડા વાળા અને હા ઈ ઈ પણ આવી શકે છે એ લોકો હા. આવી શકે છે મોસ્ટ વેલકમ આજુબાજુના રત્નાલમાં છે ભાઈની શોપ તો જાજો હું પણ અહીંયાથી ક્યારેક લેવું હશે તો જઈશ તું ના આવજે ક્યારેક ના ના ક્યારેક જાવ ને યાર તું લગન થઈ જાય ને પછી આવી શકે છે તઈની જ વાત કરું તઈની જ વાત કરું હા અત્યારે કઈ કામ નથી વાંઢાના વાહ કોકને લઈને આવું પહોંચી આવે છે ઘરે અને આજે તો બહુ ગરમી હતી મેં કીધું નાતો આવું પણ નાયા પછી એમ થાય કે ડેલી નાહવું જોઈએ મજા આવે પહેલાં હું નાતો દરેક પણ હમણાં થોડુંક મૂકી દીધું વ્લોગ બનાવતો એના પહેલાં નાતો વ્લોગ બનાવીને 9-10 મહિના થઈ ગયા ના ના હું નાતો પહેલાં પણ પછી હમણાં આળસ બહુ થઈ ગયા એટલા માટે હમણાં ટાઈમ નથી મળતો મોડું આવી ઘરે પાછું થાકી રહ્યું એટલે જમીને ફટાફટ કામ પતાવીને એડિટિંગ બધું કરવાનું હોય એટલા માટે હેરાન થઈ જાય તો હવે કપડાં બપડા પહેરી હજુ નથી પહેર્યા મેં પછી આપણે જમી લઈ ચાલો શું છે જમવામાં મમ્મી
રસ રોટલી નહીં બનાવી? રસ રોટલી રસ થોડોક પીએ લેવા આવશે. તો હું રસ ને રોટલી ખાઈ લઈશ ખાલી, બીજું કાંઈ નથી જોઈતું આપણે. થોડોક ફ્રાય ખાવો જ છે. ના અમૂરી ભૂખ નહીં શાક રાતને રસ રોટલી નથી. ના ફ્રીજમાં ના શાક નહીં ખપે આપણે સમૂરો શાક ખવાય બાપા તે ગરમીમાં ગરમીમાં સર પાણી હતા પણ પીવડે. રસ તો ખવાય કા બાપા. મજા ના આવે. વાહ ટકરાયા તો આ તો દઈએ. This is not fair. આટલું જ છે, આટલું જ છે ઈ. હા થોડી યાર, આટલામાં શું ખાવું મારે? જો શાક જ ખાવું પડશે, ખાઈ લે. હા